અંકલેશ્વર સેવા સદનની સામાન્ય સભા આજ રોજ મળી હતી, જેમાં વિપક્ષ કોંગ્રેસે જન્મ મરણના દાખલા સહિત અન્ય બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। અંકલેશ્વરના નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને 2 મિનિટનો મૌન પાડી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। સાથે જ વિપક્ષ વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી, તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા। જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવામાં સરકારમાં કરાયેલ દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા। આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાની રજૂઆત કરી હતી। જે 75 લાખ રૂપિયાનું જે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીનું જે આધુનિક રોડ બનાવવા જવાના હતા તેની અંદરમાં લાઇટિંગ, ઝાડ, ફૂટપાથ એવા ઘણા બધા પ્રશ્નો હતા, પણ તેની અંદરમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે એ બાબતમાં અમે ટોટલી ચર્ચા કરી। બીજું કે ગામની અંદરમાં જ્યાં કચરાઓ લાગતા હતા અને સરકારનું એક એવું હતું કે ભાઈ જ્યાં કચરા લાગતા હોય તો ત્યાં આગળ આપણે કેમેરા મૂકવા અને એની એકની 1.5 કે 1.25 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે। ટેર બનાવ્યું છે તે હાવ બિસ્માર હાલતમાં અને તૂટી ભાંગીને નવરા થયા છે। અને બીજી બાબતની અંદરમાં ચર્ચા અમે જન્મ મરણની બાબતમાં કરી। જન્મ મરણનો જે પ્રશ્ન છે એ બહુ અગત્યનું છે, કારણ કે ગુજરાતની જેટલી નગરપાલિકાઓ છે તેના કરતાં અમારું જટિલ પ્રશ્ન છે। આજે અમારા પાસે 30-35 વર્ષ પહેલાંના રેકોર્ડ મળતા નથી। સ્કૂલોની અંદરમાં બધા રેકોર્ડ મળી જાય છે, દવાખાનાઓની અંદરમાં જ્યાં બચ્ચું પેદા થયું તેના રેકોર્ડ મળે છે, મામલતદાર કચેરીની અંદર, રેવન્યુની અંદરમાં 100 વર્ષના ઉતારા મળી જાય, તો નગરપાલિકામાં કેમ નથી મળતા? એટલે અમે સર્વસંમતિથી એમને કીધું અને મેં નગરપાલિકા એક જાગૃત નાગરિક તરીકે વિરોધ પક્ષના મેં કમિશનરને, આરોગ્ય વિભાગના અને મુખ્યમંત્રીને કીધું કે એવું કોઈ ઠરાવ પસાર કરો કે જેનાથી લોકોને તાત્કાલિક આનો દાખલો મળે। આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ 19 જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા, જેની મંજૂરી આપવામાં આવી હતી। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી। આમાં એજન્ડા ઉપર 19 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુમતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આમાં એક કામ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ હતું, એ પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે।